જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. અમે પાલોદર હેરતા જઈ રહ્યા છીએ. અમારા ગોવિંદભાઈની બાધા હતી ને અમારી બાધા હતી. અમે કીધું હતું કે ગોવિંદભાઈ મટી જાય તો હેરતા પાલોદર જઈશું. ઊંઝાથી ઠેર પાલોદર જવાના આવીએ તો હેડવાનું સવારે 6 વાગ્યાનું ચાલુ કરી દીધું. અમે કુલ ટોટલ 5 જણા આવીએ. તો મિત્રો બોલો એકવાર જય જોગણીમાં. તો આગળ બનાવી રહેજો બ્લોગમાં. તો હું તમારા પાલોદર જઈને ફરીથી બ્લોગ ઉતારવાનું ચાલુ કરું છું. અમે 10 કિલોમીટર કાપી લીધું. 10 કિલોમીટર હવે વધ્યું અને પહોંચવાની તૈયારી છે, બરાબર. એટલે પહોંચીને તમને ડાયરેક્ટ બતાવીએ, મંદિરના દર્શન કરાવીએ. હવાના પરમાં રવિવારની હાઈકોર્ટમાં જોગણી. તો બધા થાકી તો ગયા પણ હેડવાનું માપ રાખતા નહીં. ફૂલ થાકી ગયા બધા. હું એ થાકી ગયો ભાઈ, પણ તો હેડવાનું તો જો રાખીએ જ છીએ. જોગણીની સાઈન હસે રે, જિંદગી ફાઈન હસે રે માં. જોગણીની સાઈન હસે રે. તો ફાઇનલી ગાઈસ થાકી ગયા અને થાકીને ફાટીને હાથમાં આવી ગઈ. બરાબર. અમારા ગોવિંદભાઈ કોઈ કહેવા માંગશે? ગોવિંદભાઈ કોઈ કહેવા માંગો તમે? બૂટ પહેરીને મિત્રો, હા બૂટ પહેરીને ના આવું. જો અમારા બૂટના અંદર પગ રહેવાતો નહીં. ચપ્પલ પહેરીને જ હેડવા આવું, બાકી હેડવા ના આવે. અને પેલા તો ઠેઠ આગળ પહોંચ્યા. તમારે હવે 1 કિલોમીટર વધ્યું હોય એટલે જઈને દર્શન કરાવું રવિવારના, બરોબર. હા હા, તાકાત આવી ગઈ હવે તો દોડો તા. બૂટ કાઢ્યા પછી જો ગોવિંદભાઈ તાકાત આવી ગઈ. હવે ગોવિંદભાઈ વટ્ટી મારવાના ડાયરેક્ટ 1 કિલોમીટર અંદર. તો ફાઇનલી ગાઈસ પહોંચી જઈએ પાલોદર. અને 2 કિલોમીટર બોલ્યા હતા, 2 કિલોમીટર સલ્લંગ માર્યું હેઠતું, બરાબર. હજુ ઊભા નહીં રહે એક કે પગ રહે. અને પેલું રહ્યું સ્વામી મંદિર. જો હવે તમે બતાવું 2 મિનિટ રહી મંદિર પહોંચી જવા આવ્યા ફાઇનલી. બધા ભાઈબંધોનું કહેવું તમારું કઈ? અતુલભાઈ થાકી ગયા કે નહીં? જીગાભાઈ તમારે રેડી ને? બસ તા. તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા પાલોદર મંદિરે, બરાબર. અને તમે મંદિરના દર્શન કરાવી દઉં. જો ફાઇનલી પહોંચી ગયા. અરે આપણી ટીમ, બરાબર. અરે આપણી ટીમ. અને આપણે ફાઇનલી મંદિર પહોંચી ગયા. તમને અંદર જઈને દર્શન કરાવું. 2 મિનિટ થોડી વાર ઊભા રહીએ અમે. આટલા શું કહેવું ગોવિંદભાઈ તમારું? પહોંચી ગયા ભાઈ, થાકી ગયા ને એકદમ. મહેન્દ્ર તમારું કેવું? અતુલ થાકી ગયા? જીગાભાઈ બે હાથે ને બે હાથે જય જોગણીમાં. તો આપણે અંદર જઈને તમારે દર્શન કરાવીએ હવે ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા શ્રી 64 જોગણી. અને અંદર જઈને તમે બતાવીએ. હા ભાઈ અમારે જીગાભાઈ દર્શન થઈ ગયા, બરોબર. શું કે ગોવિંદભાઈ તમારું કોઈ કેવું? થાકી ગયા હોય તો બૂટ પહેરીને ના આવતા. બસ મહેન્દ્રભાઈ તમારું કોઈ કેવું? મજા આવી ને? મજા આવી બસ તા. જય જોગણીમાં. હિમેશભાઈ તમારું કોઈ કેવું? અમારે લઈ જવાના રિટર્ન હાર્યા ભાઈ. આવવાનું નક્કી હતું પણ જવાનું નક્કી નહોતું. પણ ગાડી લઈને આ ભાઈ આવી ગયા, અમનો આભાર. નક્કી નહોતું કોઈ, કારણ કે આટલે રિસ્કાય મળતી નહીં ઊંઝા જવાની રિટર્ન. અને હિમેશભાઈ આવી ગયા, હિમેશ બ્લોગર મિની બ્લોગ કરીને ઈવાની આઈડી સબસ્ક્રાઈબ કરી દેજો. જય જોગણી. ફાઇનલી ગાડી હવે ઘેર જઈએ. ગાડી ઉપર ઇમેજ જઈ ગયો અને આપણે એ ચાલુ હોય બરોબર. ઘેર પા ઊંઝા.